તો એ સમયે આપણે સોના ચાંદીના ભાવ કેટલા હતા, ટીવી કેટલી હતી ગામમાં? તો અહીંયા આપણે બા જોડે આપણે થોડી વાતો કરવાની છે જૂની એમના સમયની. શું સોનાનો ભાવ હતો અને અત્યારે સોનાનો ભાવ શું છે, અને તેમને તેમના મિત્રોની યાદ આવે છે કે નહીં, અને એમાં તેમજ અલગ અલગ પ્રશ્ન પૂછવાના છીએ. તો ચલો વાતો કરીએ. તો એ સમયે આપણે સોના ચાંદીના ભાવ કેટલા હતા? તોલાના 20,000. અત્યારે સોનાના ચાંદીના ભાવ 2 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા સોનું થઈ ગયું છે. અને એ સમયે અત્યારે પૈસા ઓછા હતા, અને અત્યારે તો પૈસા છે તો અત્યારે આપણે ચાંદી સોના ચાંદી નહીં લઈ શકતા. તે સમયે કેટલા રૂપિયા ચાલતા? પૈસો હતો, પૈસો 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા એવા ને બસ. અને ત્યારે 500 નોટ હતી. અત્યારે જ છે હમણાં જ આવી એમને. અત્યારે મોટો સિક્કો કયો ગણાતો? ફોની નોટ. ફોની નોટ હતી. અત્યારે ગાંધી બાપુ હતી એમને. અત્યારે ગાંધી બાપુ જ છે બસ. તો તે સમયે કેટલા મોબાઈલ હતા? કોઈ મોબાઈલ એક જ હતા. મોબાઈલ એની હતા જ નહીં, તે ટેલિફોન હતા. કોઈના અને તમારે કોઈને સંદેશો મોકલવો તો તમે શું કરતા? કાગળ લખી ટપાલ. કેટલા રૂપિયા આપતા? 10 રૂપિયા. 10 રૂપિયામાં ટપાલ આપતા એમ ને. અને ટીવી એ સમય હતી? ઠેઠ જવા આપણા ગામ હોય એ જાય. ઠેઠ ગામ હોય ત્યાં જતી. અને ટીવી કેટલી હતી ગામમાં? એક જ ગામમાં એક જ. ગામમાં એક જ ટીવી, સાહેબના ઘરે માસ્તરના. બસ ગામમાં તો બધા જોવા અહીંયા જવા દેતા? અહીંયા જાય બધા ભેગા થઈ. બધા ભેગા થઈને જોતા એમ ને. હા. તો આપણે એ સમયના દાળીના ભાવ કેટલા હતા? 50 રૂપિયા. 50 રૂપિયા. અને અત્યારે 300 રૂપિયા આપીએ તો લોકો આખો દિવસ લેવા તૈયાર નહીં હોતા. અહીં આપણે બા જોડે વાતો કરવાની છે. તો આપણા બા તો આપણે અહીંયા બા જોડે વિડીયો બનાવવા આવી ગયા છીએ. આજના વિડીયોમાં આપણે બા જોડે વાતો કરવાની છે. બાના આજને 82 વર્ષ થયા છે, અને માના 80, બાના 82 અને માના 80 વર્ષ થયા છે. બા આપણે ખેતરે કામ કરે છે, ખેતરનું. અત્યારે તો ઘરે આરામ કરે છે શાંતિથી, અને ખેતરનું કામ અત્યારે કાકા કરે છે. તો અહીં જોઈ શકો છો બાને. આપણે આજે વાતો કરી બા સાથે.